49% હિસ્સાનું અધિગ્રહણ તેમણે કર્યું છે, એને કારણે એક સારી ખરીદારી ત્યાં જોઈ રહ્યા છે. અશોક લેલેન્ડમાં પણ પોઝિટિવ સેટઅપ છે. લોંગ ટર્મ માટે બંને સ્ટોકમાં કઈ રીતે ધ્યાન રાખવું, કરંટ માર્કેટ પ્રાઇસથી ખરીદારી કરવી કે પછી થોડું વેટ એન્ડ વોચ કરવું અહીંયા? અશોક લેલેન્ડની આપણે વાત કરીએ તો કમર્શિયલ વ્હીકલ્સની કંપની છે, પ્લસ ગવર્મેન્ટ જે છે જીએસટી રેટ કમર્શિયલ વ્હીકલ્સ પર 28%થી 18% કરવાની શક્યતા છે. તો આના વોલ્યુમ્સમાં એક બૂસ્ટ મળશે. આપણે જોઈએ તો લાસ્ટ 4-5 ક્વાર્ટરથી અશોક લેલેન્ડના માર્જિન્સ બી કન્સિસ્ટન્ટલી ઇમ્પ્રૂવ થાય છે. ઇન્ડસ્ટ્રી ગ્રોથ હમણાં નબળું છે, બટ અશોક લેલેન્ડ સીવી સેગમેન્ટમાં આપણે જોઈએ તો ઇન્ડસ્ટ્રીને આઉટ પરફોર્મ કરે છે. બીજું જે બિઝનેસ છે આનું એ ઇલેક્ટ્રિક બસીસમાં છે, પ્લસ ડિફેન્સ સેક્ટરને બી એ જે છે ટ્રક્સ વ્હીકલ્સ પ્રોવાઈડ કરે છે. વેલ્યુએશન આપણે જોઈએ તો અશોક લેલેન્ડનું વેલ્યુએશન રિઝનેબલ છે. તો લોંગર ટર્મ પર્સપેક્ટિવથી અશોક લેલેન્ડ સારું દેખાય છે.